નયની દેવીના મંદિરમાં ગરિમાને ઠેસ પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના મંગળવારે અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં બની હતી। ચાલુ સુનાવણી દરમિયાન એક ફરિયાદીએ રોષે ભરાઈને એડિશનલ પ્રિન્સિપલ જજ MP પુરોહિત તરફ ચપ્પલ ફેંક્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સિપલ જજ MP પુરોહિતની કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી। આ દરમિયાન કેસના એક ફરિયાદીએ અચાનક ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાનો કાબુ ગુમાવી જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદીની અપીલ કાઢી નાખવામાં આવી હોવાથી તેણે આ હરકત કરી હતી। ચપ્પલ ફેંકતા પહેલા ફરિયાદીની જજ સાથે બોલાચાલી પણ થઈ હોવાનું કહેવાય છે। આ ચોંકાવનારી ઘટના બનતા જ કોર્ટરૂમમાં ચકચાર મચી ગઈ હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।